હિરલદી જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને સવારમાં મારા મીનાક્ષી દીદી અને મમ્મી જાય છે વાડીએ. કેમ કે આજે કેટલા વેલા છે? હજુ તો 7 વાગ્યા. કેમ કે એ ના બેન 7 નથી વાગ્યા, 8:30 વાગ્યા આવી ગયા છે. 7 વાગ્યા ના, આજે છે ને 2 દિવસથી બહુ ગરમીનો ત્રાસ વધી રહ્યો છે. એટલા માટે અમે વાડીએ જઈએ તો ત્યાં બહુ જ ગરમી થાય. એટલા માટે અમે વહેલા જઈએ ને તો કદાચ તડકો નીકળો હોય ને તો તડકો થાય ને ત્યાં સુધી અમારું કામ ફિનિશ થઈ જાય. અને ત્યાં સુધીમાં અમે ઘરે આવતા રહીએ. એટલા માટે હું અને મમ્મી અમે બંને જઈએ છીએ વાડી. જાવ ઉપડો હેલ્પ પણ પડે. ચલો હીરા દીદીને લેતા જવા છે, પણ આજે હીરા દીદી નહીં આવે કારણ કે આજે હીરા દીદીને પણ કામ હોય. અમારી હીરા દીદી બહુ બસ સુબે સવારમાં પહોંચી ગયા છીએ વાડીએ. અને આજે અમારે વાઢવાની છે ગાય માટે નિરણ, પછી આટો મારશું. અને મમ્મીએ નિરણ વાઢવાની ચાલુ કરી દીધી છે અને હું પણ બસ હવે સ્ટાર્ટ કરું છું. અમારે અહીંયાથી વાઢી નાખવાની છે અને વાઢીને પછી આ ડોડા વાવેલા હતા મકાઈ, એ જે પડું છે એ હવે અમારે ફ્રી કરી દેવાનું છે. અને પછી એમાં કાં તો કંઈક વાવવાનું છે શિયાળામાં, ચણા વાવશે, કાં તો ઘઉં વાવશે અને કાં ડુંગળી. એટલે કદાચ કાંઈક વાવવાનું થશે એટલે ત્યાં સુધીમાં થોડાક ટાઈમ હવે ફ્રી કરી નાખવાનું છે. એટલે બસ. અને સામે દેખાય છે અમારો કૂવો, સામે છે કૂવો અને સામે કેળ છે. અને કેળ હવે તો ઘણી બધી થઈ ગઈ છે, સામે પણ દેખાય છે. અને ત્યાં છે ચારો, અને એ પણ બસ હવે થોડાક ટાઈમમાં વાઢવાના જ છે. અને બસ હવે અમે વાઢવાનું કામ કરી દઈશું. ચાલુ. અમે ઘરથી ત્યાં અહીંયા સુધી ખાતર વવાઈ ગયેલું હતું, અહીંયા સુધી. અને અહીંયાથી પછી આ બધો ભાગ ખાતર વાવવાનો બાકી હતો, તો ચાલુ કરી દીધું છે ખાતર વાવવાનું. અને બીજી વાર વાવે છે, એકવાર વાવી દીધું અને બસ હવે છેલ્લી વાર વવાઈ રહ્યું છે. કારણ કે વણ પછી મોટું થઈ જાય અને ડાળી પણ એની આટલી, જો આ ડાળી છે ને આ મોટી થઈ જાય, પછી આવી રીતે થઈ જાય તો ડાળ ભાંગતી જાય. એટલા માટે બસ એક જ વાર હવે ખાતર વવાય અને હવે જે કામ હતું વણમાં હાથી આંકવાનું એ છેલ્લું છે, પછી પૂરું થઈ જશે અને પછી હકારી નહીં હકાય. એટલે બસ હવે આ છેલ્લી વાર, બીજી વાર ખાતર વાવવાનું કામ થાય છે આજે પૂરું. આજે ખાતર વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે, વણમાં ખાતર વાવે છે. આવું કંઈક ખાતર છે. અને બંને ભાઈઓએ કામ ચાલુ કરી દીધું છે, કારણ કે ઓલી આ બાજુનું વણ છે એમાં વવાઈ ગયું હતું અને એ પછી કંઈક કામ આવી ગયું એટલે બંધ કરી દીધું હતું. અને હવે બસ આજથી અહીંયા ચાલુ કર્યું છે. અને બસ ખાતર વાવે છે અને અમે નિરણ વાટીએ છીએ, વઢાઈ ગઈ છે. ખાતર વાવવાનું કામ કરી દીધું છે બળદથી ચાલુ આજે. અને ભાઈઓ વાવી રહ્યા છે ખાતર. નિરણ પણ વઢાઈ ગઈ છે અને બસ હવે અમે બધી ભરી લેશું અમારી 4 વ્હીલમાં અને બધી નિરણ ખડકી અને પછી અમે જતા રહીશું ઘરે, કારણ કે 10 જેવું થઈ ગયું છે. અને આજે અમે વહેલા આવ્યા હતા કારણ કે ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે. અને જો આજે પણ એવું સ્ટાર્ટ થઈ ગયું જેવું કાલે થયું હતું, કારણ કે બહુ જ ગરમી છે અને જંતુઓ જમીનમાં નથી રહી શકતી, એના માટે બહુ જ ઉડે છે. અને બસ હવે આજનું કામ અમારું થઈ ગયું છે વાડીનું પૂરું. અને આગળ જો કંઈ હશે તો પછી તમને બતાવીશ. હું અલગ અલગ અમારી વાડીમાં 4 ભીંડા છે, અલગ અલગ વેરાયટીના 4 બતાવીશ. આ છે પોપટી લીલો છે ભીંડો,
અને બીજા હજી અલગ 3 બતાવું તમને. અહીંયા છે લાલ ભીંડો, કેટલી મોટી સીંગ છે જોઈ શકો તમે. તો એટલો આ લાલ છે. અને હું હજી 2 બતાવું અલગ. અને આ છે સાવ દેશી ભીંડો, ઢેબલો ભીંડો જોઈ શકો છો. અહીંયા છે, અહીંયા પણ છે. આ બધો ઢેબલો ભીંડો છે. અને હજી એક સાવ લીલો ભીંડો બતાવીશ. 5 ટોટલ પ્રકાર થાય. એક છે સફેદ, બધા ભીંડા છે બતાવું તમને. આ છે ગ્રીન ભીંડો, જે સાવ બ્લેક કલર જેવો થાય, ઝેરી લીલો ભીંડો કે એ છે આ. એટલો છે ભીંડો. અને હજી એક બતાવું. અને આ છે સફેદ ભીંડો. આવી રીતે ટોટલ અલગ અલગ 5 પ્રકારના ભીંડા વાવેલા છે. અને બસ હવે થોડુંક બધું સબ્જી ચાલુ થઈ ગયું છે આવવાનું. અત્યાર સુધી તો વરસાદ હતો એટલે એના કારણે જેનું ફ્લાવરિંગ થતું ને એ બળી જતું બધું અને ખરી જતું, એટલા માટે એટલું બધું શાક નહોતું આવતું. પણ હવે વરસાદ જતો રહ્યો છે એટલે વરસાદ ગરમી થાય છે, આવશે પાછો. પણ 2-3 દિવસથી વરાપ હતી એટલા માટે હવે થોડુંક બધું સબ્જી પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તુરિયા પડે છે, દૂધી પડે છે, કારેલા પણ આવે છે, ગુવાર પણ આવે છે. અને ભીંડો તો ઢગલો આવે છે કારણ કે બધો અલગ અલગ છે એટલા માટે. અને ગુવાર પણ 2 અલગ છે. જો ગુવારે દેખાય. બસ હવે આજે ફાઇનલી અહીંયા થાય છે વાડીનું કામ પૂરું. અને બસ હવે સબ્જી બધું લઈ લીધું છે. અને કંઈક મમ્મી લે છે. અને બસ પૂરું થાય પછી હું અને મમ્મી જતા રહીશું ઘરે, કારણ કે હવે વાગી ગયા 10 કે 10:30 જેવું થઈ ગયું છે. અને પછી અમે જશું ઘરે. રામ રામ ને સીતારામ. અત્યારમાં બનાવવાનો છે અમારો હલવો. અમારે બનાવવાનો છે દૂધીનો હલવો. એ બધા એવું કહેતા હે કાશી દૂધીનો હલવો, પણ કાશ દૂધી તો ઠીક, કાશી કેવી આવતી છે? કાશી એટલે દૂધી પકાવી ગયેલી. ઠીક તો કાચી કહેવાય ને, કાચી દૂધીનો. કોકનું નામ હોય ને દૂધી બેન, એને બધા બહુ ખીજવતા હતા. નાના હોય ત્યારે બધા એવું કે કોણે ખાધો એમ. દૂધી બેન નીકળે ને એમ કે આજે છે ને અમે વાડી ગયા ને નક્કી જ મેં કર્યું હતું કે ગમે એમ થાય દૂધી ગમે એમ કરીને ગોતવાની જ છે. પછી આજે એવું છે ને ગ્રીન હાઉસ ની ઉપર દૂધી હતી ને પછી મેં નિસ્તરણી મૂકી અને મમ્મી નીચે પકડી રાખી. પછી મેં દૂધી ગોતી. આજે 3 દૂધી વાડીએથી ગોતીને આવી. અને અત્યારે આજે મને હિરલબેન તૈયાર હલવો ખવડાવવાના છે અને એ પણ હું ખાવાની છું. બસ અમારા હિરલબેન, હિરલ તો હિરલ છે બાપા, એની વાત બધી. ચલો હવે દૂધીનો હલવો બનાવવાનો છે તો આપણે તૈયારી કરવા મળીએ. અને હું તો બહુ એક્સાઇટેડ છું કેમ કે હમણાં કઈ ખાધો નતો. હમણાં ઘણા ખાસો ટાઈમ થઈ ગયો, કારણ કે દૂધી છે ને આ વર્ષે ઉનાળામાં હતી કા એક વાર બને, પણ આમ ઉનાળાની જે દૂધી હોય ને એકદમ પાકે નહીં, પાકે જ નહીં. મને તેવું લાગે નીકળ્યા બીબા નીકળે. મને અત્યારે દૂધી સારી છે કારણ કે કેટલા 5-6 વેલા છે અમારે, તો એ બધા અત્યારે અલગ અલગ છે. એમાં તે એક તો દૂધી છે અને સબ્જી માટે તુંબડી પણ છે, બહુ સરસ છે તુંબડી થાય છે.
પણ તુમડી નથી લાવ્યા આજે, કારણ કે હવે તો બધું સબ્જી થાય છે. થોડુંક થોડુંક પેલું ભીંડો થાય છે, ગુવાર થાય છે, પછી તુરિયા છે, દૂધી છે, પછી ચોળી પણ થોડાક ટાઈમમાં હવે થશે, પછી એવું બધું અલગ અલગ છે. તો રીંગણા છે, મરચા છે, પણ એ હજી થાતા નથી. રીંગણા મરચા ને એવું એ હજી થોડોક ટાઈમ લાગશે અને પછી બધું થશે. ત્યાં સુધીમાં તો દૂધીનો હલવો હિરલબેન ખાધે રાખે, ભલે ખાવા દે. તો ચાલો હવે આપણે તૈયારી કરવા મળે ગાઈઝ. હિરલ દીદી ને હિરલે અત્યારે દૂધી ખમણવાનું કામ ચાલુ કરી દીધું છે અને આજે હિરલ બનાવશે દૂધીનો હલવો. પછી દૂધીનો ચલો ગાઈસ, હું આજે હલવો બનાવીશ, તમે બધા ખાવા આવજો. વિડીયોમાં કહેજો કે મારો હલવો તમને કેવો લાગ્યો, કોમેન્ટ કરજો. કેમ કે આજે હું બનાવું છું હલવો. હલવો તો હું પહેલા બનાવતી, પણ હમણાં પહેલા બનાવતી, પણ અત્યારે નહીં. પહેલા બહુ પહેલા બધા સ્કૂલ ટાઈમમાં ન રહેશે, પણ સ્કૂલ ટાઈમમાં ટ્રાય કરેલી છે. સારું કહેવાય ને, બહુ સારું ઓ બેન. રસોઈમાં ગળી વસ્તુ મને ન કરે વસ્તી. એને ગળી વસ્તુ બનાવતા નથી આવડતું. આવડે તો બનાવવું હશે, કારણ કે મને ગળું ઓછું ભાવે. એને ગળું બહુ નથી ભાવતું. તીખું, સ્પાઈસી, ચટુપટું મને એ બહુ પસંદ છે. એવું આ નંગનું કેવું છે. કામ તો જો તમે જો તો ખરા આના જલસા. અને નહીં હિરલે છે ને કરી દીધું છે હલવો બનાવવાનું સ્ટાર્ટ, અને ઘી નાખી દીધું છે. હવે દૂધી પણ નાખી દીધી છે અને હવે પકાવશે. ફૂલ પકાવવો પડે, હલવો બહુ યાર પકાવવો પડે. મને તો એટલે જ આળસ આવે, એટલે તો નહોતી બનાવતી. તું સમજ મારે તો ખાવ વસ્તુ. ગળું ભભડે છે આનું, હલવો તો ખાવાનું. એટલા માટે હિરલ બનાવી રહી છે હલવો. હવે लपेटेंगे बाद में हम. જો પસીના પસીના હો ગયા, બેહોશ થઈ ગઈ હોય તો લે આ લે. આ દૂધ નાખ્યું ને, એ બધું દૂધ કણી કણી થઈ જાય ને ત્યાં સુધી પકાવવાનું હોય. એટલે ત્યાં સુધી હું અહીંયા રવી એમ નથી, તો હું જ નો હિરલ દીદી બનાવી નાખું યાર. તો થોડી તમને મને છે ને ભલે ને ગરમીનું રહેવું પડે, પાસ તો હલવો ખાવો જ. કોક છે ને આને કોક આવી રીતના બને નાખે, અંદર દૂધ નાખે પછી આમ દૂધ. ચલો ગાઈસ, ફાઇનલી હલવો થઈ ગયો છે રેડી, અને હવે અમે બધા જમી લેશું, હલવો પણ ખાઈ લેશું. આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હશે, અને કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો નવા હોય તે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય મા મોગલ, હર હર મહાદેવ.